અને સ્વાધ્યાય કરવું, જ્ઞાન પ્રાપ્તિ કરવું, એ જ્ઞાન પ્રાપ્તિ માટે પણ કયા ગુણ જોઈએ અને કઈ વાતોનું ત્યાગ કરવું જોઈએ, આપણી જીવનચર્યા કેવી હોવી જોઈએ, આપણું જીવન કેવું છે, જે પ્રમાણે આપણું જેવી રીતે નદીનું પાણી વહેતો જાય છે, જો નદીનું પાણી વહે છે તો નદીનું પાણીનો આધાર શું છે? નદીના પાણીનો આધાર છે માટી, પથ્થર. અને પાર્થિવ તત્વ એનો આધાર છે અને પાર્થિવ તત્વ ઉપર પાણી વહેતો જાય છે. એટલે જીવન આત્મા આધાર છે અને જ્ઞાન એના ઉપર છે, પાણીની જેમ. આધાર આધેય. ટેબલ ઉપર પુસ્તક છે, એવી રીતે આધાર પુસ્તકનું કયું છે? ટેબલ છે. એવી રીતે જ્ઞાનનો આધાર આત્મા છે. પાણી સ્વચ્છ છે, નિર્મલ છે અને એનો આધાર છે માટી, પાર્થિવ તત્વો, પથ્થર. અને એ ન હોય તો પાણી ભલે ને ગમે તેટલી ઊંડી નદી હશે, સમુદ્ર હશે, તો પણ એના નીચે એનો આધાર પાર્થિવ તત્વ છે. અને એ જો એ આધાર છે અને એ જ એને મલિન કરે છે, ગંદુ કરે છે. નદીનું પાણી ગંદુ ક્યારે થાય છે? જ્યારે એને માટી એમાં મિક્સ થાય, એમાં કચરો ભેગો થાય અને માટી કચરાને પેદા કરે, ઝાડ પાતને પેદા કરે, અથવા ઝેરીલી લતાઓ પેદા કરે, અથવા પાણીમાં એવા જમ્સ આવી, પૃથ્વીમાં એવા કીડા પેદા થાય કે જેનાથી પાણી ગંદુ થાય, બીમારી પેદા કરે, એ પણ બને. અને એને આધારભૂત, એનો આશ્રયભૂત પણ પૃથ્વી છે, પાણી જ નદી માટે. તો એવી જ રીતે જ્ઞાનનું જે શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ આત્મા પણ એવી નિર્મળ શુદ્ધ જોઈએ. જો આત્મા નિર્મળ અને શુદ્ધ નહીં હોય તો જ્ઞાન પણ મલિન થશે અને જ્ઞાન એ પ્રાપ્ત નહીં થાય. તો એના માટે કીધું કે જ્ઞાન પ્રાપ્તિ માટે શું શું આવશ્યક છે, કોણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને કોણ નથી કરી શકતો. આ સીધી સરળ વાત છે કે અમુક લોકો જ્ઞાન પ્રાપ્ત કરી શકે ને અમુક લોકો ન કરી શકે. તો પછી કોણ ન કરી શકે? એનું કારણ શું છે? કયા માટી ઉપર પાણી સ્વચ્છ લાગે છે અને કઈ માટી ઉપર પાણી ગંદુ લાગે છે? તો એનું વર્ણન છે આ પહેલા સૂક્તિમાં. ચત્તારી અવાયનિજા, 4 પ્રકારના વ્યક્તિ હોય છે જે અવાયનિજા, વાસનાના એટલે જ્ઞાન પ્રાપ્તિના અધિકારી હોઈ ન શકે. વાયનિજા વાસનાના અધિકારી અને અવાયનિજા એ વાસના ધારણ ન કરી શકે. કયા? અવિનીય, જે વિનયવાન નથી, અવિનીત છે. વિગય પરિબદ્ધે, જે વિગય ત્યાગ ન કરી શકે, ખાવા પીવામાં જેનું ધ્યાન છે, ચટુડો છે. અવિવોસિત પાપુડે, અવિવોસિત પાપુડે, પ્રાભૃત, અશોધિત, જેના પરિણામ અશુદ્ધ છે, એટલે જે ઝઘડાળુ વૃત્તિનો છે. અને માયી, જે માયાવી છે. માયા ઘણું વ્યાપક અર્થમાં છે. આ માયા ક્રોધ, માન અને લોભ ત્રણેયમાં છુપીને રહે છે. આપણને લાગે છે ક્રોધ બહુ આવે છે, આપણને લાગે છે કે વસ્તુનો પરિગ્રહ બહુ ભેગો કરે છે, અહંકાર ઘણું છે, પણ એના અંદર માયા કામ કરે છે. તો એવી રીતે માયા અને ઝઘડાળુ વૃત્તિ અને ખાવા પીવાની ચટોળા વ્યક્તિ, જેને બહુ ટેસ્ટી, બહુ તામઝામ, બહુ ઉત્તેજિત પદાર્થ, જે બહુ જંક ફૂડ ને જે સ્વાસ્થ્યના વિપરીત છે એવું આહાર,
એને જોઈએ ખાવા માટે, અને અવિનિત છે. કોઈના પાસે આપણે નદી પાસે પાણી પીવા જઈએ તો પણ વાંકો વળીને હાથમાં પાણી લઈને પીવું પડે છે, તો ઝૂકીને પાણી લેવું પડે છે. પણ ગુરુ પાસેથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ગુને વિનય વિનમ્રતા નથી, સેવા ભક્તિના ભાવ નથી, તો એવો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. અને કદાચ એવું બહુ પોતાના બુદ્ધિ ઉપર જેને ઘણો વિશ્વાસ હશે કે હું આજે જેવી રીતે ઇન્ડિયામાં કહ્યું છે કે તમને ટીવી ઉપર શીખવાડવામાં આવશે છોકરાઓને, આટલા દિવસથી સ્કૂલો બંધ છે તો છોકરાઓનું એ ન થાય કે શું છે, ટીવી ઉપર મોબાઈલ ઉપર એના ઉપર ક્લાસીસ ચાલશે. તો એવી રીતે કોઈ શીખવાડવા વાળા મળી જાય, કોઈ લેપટોપમાં બધું જ્ઞાન આવી જાય, અને ગૂગલ તો છે જ આજે કે જે પ્રશ્ન પૂછો એનો ઉત્તર એમાંથી મળી જશે. તો પુસ્તકોની જરૂરત નથી, ગુરુની જરૂરત નથી, એવું જ્ઞાન પણ મળી જશે. પણ એ જ્ઞાન પ્રતિ પણ સન્માન ન હોય, આ જ્ઞાન પ્રાપ્તિ પાછળ માત્ર એક પ્રસન્નતા, આત્માની વિશુદ્ધિ, આ ભાવ નહીં હોય તો એ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે. જ્ઞાન પ્રાપ્તિ આ એક સાધના છે. ભલે આપણે વિચારીએ છીએ કે ખાલી આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ તો એ જ્ઞાનની સાધના છે, એ જ્ઞાન છે, એવું નથી. જે પણ કહે છે, આજે કોઈને સંગીત શીખવું હોય તો કેટલા કલાકોને કલાકો રિયાઝ કરશે ત્યારે એ સંગીત શીખશે. અને બીજી જગ્યાએ તો હજી આ પરંપરા ખતમ થઈ ગઈ છે સ્કૂલ કોલેજોમાં, પણ જ્યાં સંગીતની વાત આવે છે ત્યાં ગુરુ શિષ્યની પરંપરા છે. અને એટલું જ નહીં, એની ખાનદાની પરંપરા છે કે આ ગ્રુપના, આ ખાનદાનનો આ સંગીત છે, એવી પરંપરા છે. અને જ્યારે એ સંગીતની એની કલાનું મ્યુઝિકનું એને પ્રશિક્ષણ લેવું છે ત્યારે એ ગુરુને પ્રણામ કરીને પછી લે છે. ગુરુ પાસેથી એક શિષ્ય તરીકે એને દીક્ષા લેવી પડે ત્યારે એ સંગીત ટીચર પાસેથી સંગીત ભણી શકે છે. તો હજી આ એમાં છે. અને બહારમાં પણ આપણે જોઈએ છે કે પોસ્ટ છે કે ડૉક્ટર લોકોનું છે, સિનિયર હોય છે, એને સન્માન કરવું પડે છે. તો આ રીતે હજી પણ આ એક પરંપરા જ્ઞાનના ક્ષેત્રમાં છે કે જેના પાસેથી જ્ઞાન મેળવવું છે એ પુસ્તક છે, એ પુસ્તકનું પણ સન્માન કરવું જોઈએ. એ પુસ્તકને આપણે કેવી રીતે રાખીએ, એક મુનિમની જેમ ખાલી હિસાબ કિતાબના ચોપડામાંથી પન્ના આગળ પાછળ કર્યા એવી રીતે આદત હોય કે આગળ પાછળ ચોપડી હાથમાં આવી એટલે પાના ઉલટ ફિટ કરી લેવાના. તો આ નહીં, એને એક સન્માનપૂર્વક શાસ્ત્ર છે, એમાંથી મને જ્ઞાન મળ્યું છે. પછી એ જ્ઞાન પ્રાપ્તિનું શાસ્ત્ર જ માધ્યમ છે એવું નથી. એક વૃક્ષને પણ જોઈએ, અને આપણે સાંભળ્યું હશે કે એક આકાશમાં વાદળા ચાલે છે, એ જોઈને પણ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ઘડામાંથી પાણી નીકળે છે, એ જોઈને પણ જ્ઞાન થયું છે કે જેવી રીતે ઘડામાંથી એક એક બૂંદ નીકળી જાય છે અને ઘડો ખાલી થાય છે, એવી રીતે મારું જીવન છે કે એક એક દિવસ એમાંથી નીકળી જાય છે અને ઘડો આ જીવન ઘટ ખાલી થઈ જાય છે, મૃત્યુને પ્રાપ્ત થાય છે. તો આ બોધ એમાંથી આવ્યો. એવી રીતે વૃક્ષનો એક સુકાઈ ગયેલો પત્તો નીચે જમીન ઉપર પડ્યું અને એ જોઈને એને બોધ આવ્યું કે જ્યાં સુધી વૃક્ષનો રસ મળે છે ત્યાં સુધી એનું જીવન છે, અને એ રસ મળવાનું બંધ થઈ ગયું તો પાંદડું સુકાઈ ગયું અને પડી ગયું. તો એ હર ઘટના, હર વસ્તુ, હર પદાર્થ, હર વ્યક્તિ આ જેને પ્રાપ્ત કરવું છે એના માટે એક વિશ્વવિદ્યાલય છે આખી દુનિયા. અને એનામાંથી પણ એ ત્યારે જ મળે છે કે એના જોવાની દૃષ્ટિમાં સન્માન હોય, આદર હોય, કંઈ પ્રાપ્ત કરવાની ક્ષમતા હોય તો મળે. તો વિનય સૌથી પહેલા આવશ્યક છે. પછી ખાવા પીવામાં જો ધ્યાન હશે કે ભણવું છે, ટાઈમસર ભણવું છે, અને એ મૂકીને ક્લાસના ટાઈમ છોડીને કોલેજમાં કેન્ટીનમાં ખાવા બેસી ગયા, રખડતા બેસી ગયા, રસ્તામાં ક્યાંય સારી વસ્તુ એ ખાવાનું પડી ગયું, અને ખાઈને એટલું બધું વધારે પડતું ખાયું છે કે ભણવામાં આળસ આવે છે, ચોપડી હાથમાં લઈએ એટલે ઊંઘ આવવા માંડે. તો આવી રીતે આવા વ્યક્તિ પ્રાપ્ત ન કરી શકે. અને આવા વ્યક્તિ, જે વ્યક્તિની જેને જે વસ્તુની આસક્તિ હોય એ મેળવવા માટે
એટલી માયા કરે, એટલા છંછત્વ કરે, એટલા બહાનાબાજી કરે, એટલું આળસ આવે અને એ આળસને છુપાવવા માટે ખોટું બોલવું પડે. તો એવી રીતે આ બહારના બાહ્ય પદાર્થના ખાવા પીવાના આસક્તિના લીધે પણ વ્યક્તિ ભણી ન શકે, જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. પછી ઝઘડાનું વ્યક્તિ નાની નાની વાત ઉપર ઝઘડો કરે, અને એટલું જ નહીં, સાથે ભણનારા લોકો સાથે તો ઝઘડા કરે જ કરે, પણ જેના પાસેથી મેળવવાનું છે એના સાથે પણ ઝઘડો કરે કે તમે આ આટલી વારમાં કેમ ન સમજાવ્યું, તમે આ પહેલા કેમ ન કીધું, તમારે ખબર નથી, તમને શીખવાડવું છે તો બધું એક સાથે કેવું જોઈએ ને. અને એક સાધારણ ઘટના છે આપણા ઇતિહાસમાં, તમે ઘણી વખત સાંભળ્યું હશે. ભગવાન ઋષભદેવના અમુક શિષ્યો હતા, તો એ ગોચરી માટે ગયા. ગોચરી માટે ગયા તો એને કીધું કે જો ત્યાં કોઈ એક મોડ ઉપર બધી ભીડ જોઈ તો એ સાધુને લાગ્યું આખા શું કામ આટલા બધા લોકો ભેગા થયા. બિચારા બહુ સરળ મનના હતા, ત્યાં જઈને ઊભા થઈ ગયા. ઊભા થયા તો જોયું કે ત્યાં ડાન્સ ચાલે છે. ત્યાં ડાન્સ ચાલે છે તો ત્યાં જોવા ઊભા રહી ગયા. પછી ગોચરી લઈને આવ્યા, આવીને પાછું ગુરુને કીધું કે આવી રીતે ત્યાં અમે ગયા, રસ્તામાં ઘણા બધા લોકો ભેગા થયા હતા, તમે જોયું તો ત્યાં લોકોના કઈ નૃત્ય ચાલવું હતું, તમે જોવા ઊભા રહી ગયા. તો ગુરુ કીધું કે ના, આવી રીતે ડાન્સ ગાન ચાલતા હોય ને ત્યાં નહીં આપણે ઊભું રહેવાનું, સારું ન કહેવાય. કે ઠીક છે, સીધા સરળ હતા, ઠીક છે કહીને વાત. પછી બીજે દિવસે નીકળ્યા તો ત્યાં એક મદારી હતો અને એક બંદરને રમાડીને દેખાડતો હતો. પછી એનો વાર્તાલાપ ચાલુ હતું બંદર સાથે. પછી એ લોકો આપસમાં એવી રીતે બોલીને નાટક કરતા હતા, એ કરતા હતા. તો એ જોવા ઊભા થઈ ગયા. પછી આવીને ગુરુને કીધું કે અમે ગોચરી માટે ગયા હતા, રસ્તામાં બધું ચાલતું હતું નાટક, તમે જોતા હતા. કે બેટા નાટક ન જોવાય આપણાથી. જ્યાં ભીડ ભાડમાં ઉભા રહીને લોકો હલ્લા કરતા હોય, હસતા હોય, કરતા હોય, આપણે નહીં રહેવાનું. કે ઠીક છે ગુરુજી, માની લીધું. હવે એ કહે છે કે ભગવાન મહાવીર ઋષભદેવના સમયના લોકો અજ્ઞાની હતા, એને એટલી બધી ખબર નહોતી પડતી હતી કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પણ સરળ હતા, એને કહીએ એટલે માની જાય ને કરી લે. ભગવાન મહાવીરના સમયના જે લોકો હતા એ શું હતા, વક્ર જલા. ઉત્તરાધ્યાય સૂત્રમાં તમે સાંભળ્યું હશે કે કેશી સ્વામી કહે છે કે રુજુ અને પ્રાજ્ઞ છે. બીજા તીર્થંકરથી પાર્શ્વનાથ સુધીના જે સાધુ છે બુદ્ધિમાન છે, સરળ મનના છે. અને મહાવીરના યુગના પછીના આ જે સાધુ છે કે ગ્રસ્ત છે, જે પણ છે માનવ સમાજ, આ શું છે, વક્ર અને જડ. એ જલ્દી સમજતા નથી અને સમજાવીએ તો માને નહીં. એનો દાખલો આવી જ રીતે આપ્યો કે પહેલા એ લોકો જો ગયા સાધુ ઓળવા માટે તો નૃત્ય જોવા ઉભા થઈ ગયા. તો ગુરુ કીધું કે ન જોવાય. તો કે અમે જયારે ગુજરી ગયા ત્યારે કેમ ન કીધું, તમે અમને પહેલા કીધું તો અમે ન જોયું હોત. તો કે અચ્છા ભાઈ કોઈ વાત નહીં, તમને ખબર નહોતી તો હવે નહીં જોજો. એ ઠીક છે. ગયા પછી બીજી વખત પાછે ગયા તો કે નાટક જોવા ઉભા રહી ગયા. તો આવીને કીધું એટલે ગુરુ કીધું કે ના, આપણે નાટક પણ ન જોવાય, ડાન્સ પણ ન જોવાય, નૃત્ય ન જોવાય ને નાટક પણ નહીં જોવાય. કે જ્યારે અમે તમને કીધું હતું કે અમે નૃત્ય જોયું ત્યારે જ અમને કેમ ન સમજાવ્યું કે જ્યારે નાટક ચાલતા હોય તો એ પણ નહીં જોવાનું, હજી સમજાવી દો કે શું શું નથી જોવાનું. તો એ જે જળબુદ્ધિ છે, જે અજ્ઞાન તરફ અજ્ઞાની છે, જે એને જ્ઞાન પ્રાપ્ત ન થાય, કારણ કે એમાં વિનય નથી, ગ્રહણ કરવાની ક્ષમતા નથી. જેવી રીતે પાણી એકદમ શાંત હશે, એમાં લહેર પેદા ન થાય તો એમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે. પણ જો પાણી ગંદુ હશે તો એમાં ચંદ્રનું પ્રતિબિંબ નહીં પડે. તો જેટલી આત્મા શુદ્ધ હશે, જેટલી સરળ હશે, એટલી એમાં કોઈ પણ વિદ્રોહ, વિક્ષોભ કે ઝઘડાની વૃત્તિ નહીં હશે, તો એમાં પ્રતિબિંબ ગુરુનો, ભગવાનનો, જ્ઞાનનો એમાં આવશે. તો જ્ઞાન પ્રાપ્તિ માટે સરળ વ્યક્તિ જોઈએ, અમાયાવી, માયા કરવામાં ન જોઈએ. ગુરુજી તમે જે કીધું ને એ મેં બધું ભણી લીધું. પછી
બોલો, સુક્તિ ત્રિવેણીમાં શું શું યાદ કર્યું? કે તમે યાદ કરવાનું કે ક્યારે કીધું હતું? તમે અમે સાંભળ્યું, બસ ભણી લીધું. તો એવી માયા ન હોવી જોઈએ. પોતાની અંદરની ઉત્સ્ફૂર્ત ભાવના, સ્પષ્ટ નિખાલસતા અને ઉત્સાહ. માયાવીને ઉત્સાહ ન હોય કે હું કઈ નવું ભણું, આ જે ભણ્યું છે એને કેવી રીતે યાદ કરું, કેવી રીતે આ ગ્રહણ કરું. તો આ જે વૃત્તિ હોવી જોઈએ, આ વૃત્તિ જે પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા, પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ, અને પુરુષાર્થમાં શાલીનતા કે કેટલા જલ્દી હું એને પ્રાપ્ત કરું અને કેવી રીતે પ્રાપ્ત કરું, એ બધું કેવી રીતે આવે છે કે અવિનિત ન હોવું જોઈએ, વિનયવાન હોવું જોઈએ. અવિનિતને જ્ઞાન પ્રાપ્ત ન થાય, વિનિતને થાય. સંયમીને જ્ઞાન પ્રાપ્ત થાય, ચટોરા વ્યક્તિને જ્ઞાન નહીં પ્રાપ્ત થાય. ઝઘડાળુ વૃત્તિને પ્રાપ્ત ન થાય. જે સીધો સરળ છે, ઠીક છે, કોઈની ભૂલ થઈ, મારાથી પણ ભૂલ થઈ તો હું સોરી કહું છું, બીજાથી ભૂલ થઈ તો હું માફ કરું છું. પણ ઝઘડા કરવાની, આ વાતને લાંબુ મેં એસા કહા થા, મેં આમ કર્યું હતું, મેં કઈ કર્યું નથી, ઓલાએ મને કીધું છે, ઓલો હાથમાંથી ચોપડી લેતો હતો, ઓલો હાથમાંથી આ કરતો હતો, એ બીજા ઉપર કરવાનું. અને આ ઝઘડાનો વૃત્તિ જે છે, તો ઝઘડાનો વૃત્તિમાં શું થાય છે કે એકબીજાને હટ કરવાની વૃત્તિઓ છે. અને જ્યારે એકબીજાને હટ કરવાની વૃત્તિ આવે તો સ્વાભાવિક છે નવું જાણવાની, નવું ગ્રહણ કરવાની વૃત્તિ એ ઢંકાઈ જાય છે. તો એટલા માટે જે મહારાજ, હા બોલો. રસીલા બોલું છું, લંડન થી. હા બોલો. કે આત્માની આધાર ઉપર જ્ઞાન આપણો બેઠો હોય. હવે આત્મા તો આપણો આખો ચોખ્ખો જ હોય, પણ આત્માની બાજુ કાર્મિક આપણી જે કર્મ હોય એના લીધે આપણી બરાબર છે ને? એવું છે રસીલાબેન, આત્મા શુદ્ધ છે અને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જળ અને ચેતન સાથે રહે છે. આત્મા અને પરમાણુ કર્મ એ સાથે રહે છે. હવે એ ક્યારથી સાથે રહેવાનું શરૂ કર્યું એ ખબર નથી. એટલે અનાદિકાલથી કર્મ બાંધ્યા છે, કર્મ ભોગવીએ છે અને નવા હજી કર્મ બાંધીએ છે. તો આ કર્મના લીધે બધું થાય છે. આત્મા મલિન થાય છે, શુદ્ધ આત્મા પણ મલિન થઈ ગઈ છે, એનાથી ઢંકાઈ ગઈ છે. એમાં એટલું બધું કાદું ભરાઈ ગયું છે, કચરો ભરાઈ ગયો છે કે પાણી ક્યાંય દેખાય જ નહીં, કચરો જ કચરો દેખાય છે. તો એવી સ્થિતિ છે. તો આ સ્થિતિ ક્યારે થઈ? અનાદિકાલથી છે. હવે આ કચરાને સાફ કરવાનું છે. તો કચરાને જ્યાં સુધી આપણે સાફ ન કરીએ ત્યાં સુધી શુદ્ધ આત્માનું ખબર નથી, આપણને પરિચય નથી, સાક્ષાત્કાર નથી. હજી સુધી આપણે કર્મના સાથે છીએ, એટલે પાણી હજી શુદ્ધ નથી થયું, ગંદુ થયું છે. તો એનું જે આત્માનું જે જ્ઞાનનું જે આધાર છે, આ હજી કાઈવાલી ગંદી માટી ઉપર આપણે આત્માનું જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યું છે. એટલે આ જ્ઞાનમાં પણ મલિનતા આવે છે. અશુદ્ધ અવસ્થામાં છે અત્યારે. આ મૂળમાં શુદ્ધ છે, એકદમ સ્વચ્છ છે, પણ અત્યારે અશુદ્ધપણું આવી ગયું છે. અને આ અશુદ્ધપણું એટલા માટે આવી ગયું કે પાણીમાં માટી મિક્સ થઈ ગઈ, કલર આપણે નાખી દીધા તો પાણી એકદમ કલર વાળું થઈ ગયું, પાણી ગંદુ થઈ ગયું, પીવા લાયક રહ્યું નથી. અને એ જ પાણી પાછું આપણે ફિલ્ટર કરીએ, એક્વાગાર્ડથી, સૌરભથી ગરમ કરીએ અને શુદ્ધ પાણી આપણે લઈએ તો એ જ પાણી પાછું શુદ્ધ થઈ શકે છે. પણ અત્યાર સુધીમાં આપણું પાણી શુદ્ધ નથી થયું, આત્મા શુદ્ધ નથી થઈ. એટલે જ્ઞાન અશુદ્ધ થાય છે એમાં કર્મના લીધે. થેન્ક યુ વેરી મચ. બહુ થેન્ક યુ. તો માયાવી વ્યક્તિ, ધૂર્ત વ્યક્તિ, બીજાને ધોકો આપવાવાળો વ્યક્તિ, ઝઘડાળો વ્યક્તિ, ખાવા પીવામાં આસક્ત વ્યક્તિ અને અવિનિત વ્યક્તિ, આ ચાર વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત નહીં કરે, શાસ્ત્રાધ્યાન નહીં કરી શકે. હવે આગળની સૂક્તિ છે 24.
સિંહત્તાતે નામમ એગે નિખંતે સિંહત્તાતે વિહરઈ. સિંહત્તાતે નામમ એગે નિખંતે સિયાલત્તાએ વિહરઈ. સિયાલત્તાએ નામમ એગે નિખંતે સિંહત્તાએ વિહરઈ. સિયાલત્તાએ નામમ એગે નિખંતે સિયાલત્તાએ વિહરઈ. એમાં બે શબ્દ છે, સિંહત્તાતે અને સિયાલત્તાએ. સિંહત્તાતે મતલબ સિંહ વૃત્તિ અને સિયાલત્તાએ મતલબ શિયાળ, શૃંગાર. શિયાળના વૃત્તિ, શિયાળની જેની વૃત્તિ છે એવા વૃત્તિવાળા માણસો, અને સિંહની વૃત્તિ જેવી વૃત્તિ જેની છે એ સિંહ વૃત્તિવાળા. એક શિયાળ વૃત્તિવાળા અને એક સિંહ વૃત્તિવાળા. સિંહનો શું સ્વભાવ છે? એટલે સિંહ જેનો સ્વભાવ છે, સિંહ પુરુષાર્થ કરે છે, સિંહ કોઈથી ભયભીત નથી થતું, સિંહ જેટલું જોઈએ એટલું જ એક ભક્ષણ કરે છે, અને સીધું કોઈ લાગ લપેટ નહીં, કોઈ છુપાવ નહીં, કોઈ છદ્મ નહીં, કોઈ માયાવી નહીં. કોઈનો શિકાર કરે તો કોઈને ધોકો આપીને નથી ખાતું. એ સીધું જશે, પકડશે અને ખાઈ લેશે, અને નહીં મળે તો ભટકશે. કોઈને ડરાવવું હોય તો અવાજ કરીને ડરાવશે, પોતાના હાથના પંજાથી નખથી ફાડીને ખાઈ લેશે. એમાં કોઈ પણ માયા કપટ નથી. પણ શિયાળ કેવું છે કે બીજાને ધોકો આપીને પોતાની વૃત્તિનો ભરણ પોષણ કરે છે. તો એક તો આપણે જો સમજવું હોય તો એક સીધું સ્પષ્ટ વ્યક્તિ અને એક માયાવી વ્યક્તિ, છદ્મ કરવા વાળો વ્યક્તિ. તો એવા બે પ્રકારની વૃત્તિ છે. અને બીજી વૃત્તિ શું છે? પોતાના પુરુષાર્થો પર વિશ્વાસ કરે કે કોઈ મને લાવીને આપે અને હું ખાઉં, એવી સિંહ વૃત્તિ નથી. પછી એ થોડો ચાલે આગળ, પછી પાછળ જુએ, થોડું આગળ ચાલે પાછળ જુએ. એટલે પ્રયોગ કરવા વાળો વ્યક્તિ છે, પોતાના ગતિનો પરીક્ષણ કરવા વાળો સિંહ છે. એટલે ભગવાન મહાવીરનું જે લાંછન છે, સિંહ લાંછન કેમ છે એના માટે કહ્યું છે કે ભગવાન મહાવીરની સાધના જે છે એ સિંહ વૃત્તિની સાધના છે. એક ભયભીત નથી થયા કોઈ પ્રસંગમાં, એક કોઈનો આધાર નથી લીધું, અને પારણું કર્યું તો સ્પષ્ટ પારણું કર્યું. એમ નહીં કે મારે ઉપવાસ હતું, મને બહુ આગ્રહ કર્યો એટલે મેં પારણું કરી લીધું, મારું તો ઉપવાસ કરવાનું મન હતું. આવી માયાવી નથી વ્યક્તિ, એકદમ ચોખ્ખું. 1 મહિના સુધી ઉપવાસ કરવાનો, 1 મહિનાનો ઉપવાસ, 4 મહિનાનો કરવું તો 4 મહિના, અને ધ્યાનમાં રહ્યા, તલ્લીન થઈને રહ્યા. તો એકદમ સ્પષ્ટ નિખાલસ જીવન છે. એમાં કોઈને ધોકો આપવાનું કે કોઈને પરેશાન કરવાનું એવું નથી. એક વખત ભગવાન મહાવીર સાધના કરતા કરતા એક ગામમાં ગયા, ત્યાં ઉદ્યાનમાં રોકાઈ ગયા. ત્યાં ધ્યાન સાધના કરવા લાગ્યા. તો ત્યાં એક બીજો એક સાધક હતો, અને એ પણ ત્યાં ધ્યાનમાં બસ. પછી કોઈ આવે, કોઈ પગે લાગે, કોઈ કઈ પ્રશ્ન પૂછે તો એને સમજાવે, કોઈને ભવિષ્ય સમજવું હોય તો સમજાવે, કોઈને કંઈક જાણવું હોય તો એ સમજાવે. તો જ્યારે એને જોયું કે અરે મારા પાસે હવે પહેલા જેટલા લોકો નથી આવતા, મારા પાસે જે લોકો આવે છે તો એ લોકો બધા મહાવીર પાસે ત્યાં જાય છે, એને પગે લાગે છે, એના વંદન નમસ્કાર કરે છે, અને કેટલા ખુશ થાય છે એમના જોઈને કે ઓહો, કેટલું તેજ છે સાધનાનું, કેટલા ધ્યાનસ્થ એકાગ્ર થયેલા છે, કોઈના સામે જોતા નથી, એ પોતાના ધ્યાનમાં મગ્ન છે, અને ખૂબ એમના અહોભાવથી વંદન કરે છે. તો એ જોઈને ઓલાને એમ થાય છે કે અરે આ સાધુ મહારાજ અહીંયા બિરાજે છે, તો એમાં મારો ધંધો બેસી જશે, મારે બધું અર્જન કરવાનું છે, મારે જીવન ચલાવવું છે, મને ખાવા પીવા જોઈએ, મને પાન પ્રતિષ્ઠા જોઈએ, મને સારું પહેરવા ઓળવું જોઈએ. આ ક્યાંથી મળશે? મારા ભક્તો તો મને ઓછા થઈ ગયા. એટલે એને શું કર્યું? એક દિવસ જઈને ભગવાન મહાવીરને કહ્યું કે જો તમે છો ને એટલે મારા લોકો પણ તમારા પાસે આવવા માંડી ગયા, અને હવે મારા પાસે લોકો ઓછા થઈ ગયા, આવતા નથી, તો મારું કેમ ચાલશે? ભગવાન મહાવીર જોયું કે અરે મારા રહેવાથી એને તકલીફ થાય છે, તો મહાવીર ત્યાંથી વિહાર કરીને નીકળી ગયા.
એને કોઈ છલછલમાં નથી કર્યું. એને કઈ કોઈને ફસાવાની કે કોઈનો અનાદર કરવાની કે કોઈને નીચો પાડવાની કે ભાઈ તું સાધના નથી કરતું, તું દોરા ધાગા બતાવે છે, લોકોને કુંડલી જુએ છે, એ કેટલા દિવસ આવશે તારા પાસે, મહાવીર નથી કીધું. તો આવી રીતે જે સિંહ વૃત્તિના વ્યક્તિ છે, જે ચોખ્ખું અને ચટ વાત, એકદમ સીધું, કોઈ છુપાવ, કોઈ પડદા નાખવાની, કોઈ છુપાવવાની જરૂરત નથી, કોઈ કપટ કરવાની જરૂરત નથી, અને પોતાની પ્રશંસા અને પ્રસિદ્ધિ મેળવવા માટે કોઈ બીજાનો અનાદર કરવાની કે બીજાની આલોચના કરવાની કે બીજાનો ખરાબ દેખાડવાનું એ કરવાની સાધનની જરૂરત નથી. આવી જે નિવૃત્તિ છે એ શિયાળ વૃત્તિ છે. અને જે શૂરવીર છે, પુરુષાર્થ પૂરો કરે છે, એમાં કોઈ પ્રમાદ કરતા નથી, ઘંટો કલાકો સુધી ધ્યાન કરે છે, કલાકો સુધી સ્વાધ્યાય કરે છે અને ભક્તિભાવથી કરે છે. તો આવા જે સાધકો છે આ સિંહ વૃત્તિવાળા છે. તો કીધું કે અમુક લોકો શું હોય છે કે સિંહ વૃત્તિના ભાવથી નિખંતે સંસાર છોડીને નીકળી ગયા અને નીકળ્યા પછી સિંહ વૃત્તિમાં જ વિચરણ કરે છે. એટલે આગળની ભવિષ્યની સાધના કે કાર્ય કરતી વખતે, શરૂ કરતી વખતે ખૂબ ઉત્સાહ હોય છે. દીક્ષા લીધી ત્યારે ખૂબ ઉત્સાહ હતો, તો દીક્ષા તો લઈ લીધી સિંહ વૃત્તિથી, અને પછી શૃગાલ વૃત્તિથી એકદમ છુપાઈને બેસી ગયા. હવે કોઈ આપશે તો ઠીક છે, કોઈ મળશે તો ઠીક છે, કોઈની પ્રશંસા ન મળે, કોઈ શ્રદ્ધા ન કરે, કોઈ વિશ્વાસ ન કરે, કોઈ સારી સેવા ન કરે, તો હું જરા દેખાડું લોકોને કે હું બહુ મોટી તપસ્વી છું, હું બહુ મોટી જ્ઞાની છું, અને એ દેખાવ કરીને હું મેળવું કઈ. આવી વૃત્તિ નથી. તો સિંહ વૃત્તિથી સિંહ તાતે નામમ એગે, સિંહ વૃત્તિથી અમુક લોકો એવા હોય છે કે જે નિખંતે સંસાર છોડીને નીકળ્યા પછી, આ સાધનાના માર્ગ ઉપર આવ્યા પછી સિંહ તેતી વિહરહી, સિંહ વૃત્તિથી જ વિચરણ કરે છે. અમુક લોકો એવા હોય છે કે સિંહ તાતે નામમ એગે નિખંતે, સિંહ વૃત્તિથી નીકળેલા, સિંહ વૃત્તિથી દીક્ષા લીધેલા વ્યક્તિ શિયાલતાએ વિહરહી, શિયાળ વૃત્તિથી વિચરણ કરે છે. એ પશુમાં ધૂર્ત કોઈ પશુ છે તો શિયાળ છે, એટલે શિયાળ વૃત્તિ કીધું કે શિયાલતાએ નામમ એગે નિખંતે સિંહતાએ વિહરહી. ઠીક છે, દીક્ષા વખતે એને લાગ્યું કે જો ઓલા મહારાજ સાહેબને કેટલા લોકો ભક્તિભાવથી પૂજે છે, આદર સન્માન મળે છે, જય જયકારા થાય છે, હું પણ દીક્ષા લઉં તો મને પણ મળી જશે બધું, અને મારે આ સંસારમાં બધાને જવાબદારી લેવાની, પછી પૂરો ન પાડે તો સાંભળવું પડે, સહન કરવું પડે, કમાવું પડે, આ બધું છોડીને આરામથી જિંદગી જીવવા મળશે ત્યાં, એમ કરીને દીક્ષા લઈ લે. પણ દીક્ષા લીધા પછી એવા ઉત્કૃષ્ટ ભાવમાં સંયમ પાલન કરે છે, એવા ઉત્કૃષ્ટ ભાવમાં સ્વાધ્યાય કરે છે, અને જેમ જેમ સ્વાધ્યાય કરે છે, જેમ જેમ સાધના કરે છે, એમ એમ વિશુદ્ધિ વધે છે, એનો પુરુષાર્થ વધે છે, એની પ્રસન્નતા વધે છે. તો શિયાલતાએ નામમ એગે નિખંતે, શિયાળ વૃત્તિથી અમુક લોકો ભલે ને સંસાર છોડીને નીકળ્યા હોય તો પણ સિંહતાએ વિહરહી, સિંહ વૃત્તિથી વિચરણ કરે છે. ઠીક છે, પાછળનું જીવન જેમ રહ્યું, કયા જીવનના 35 વર્ષ 40 વર્ષ જેમ છે એમ પૂરા કર્યા, હવે એ વિચારીને પાછું એક નવું જીવન પ્રાપ્ત થયું. નવો જીવન પ્રાપ્ત થયા પછી નવા રીતે, સારી રીતે, પ્રામાણિકતાની સાથે અને સાધનાના સાથે આગળનું જીવન હું કરું, આવા ભાવ જેના છે એ સિંહતાએ વિહરહી. પછી ચોથા પ્રકારના એક લોકો છે કે જે શિયાલતાએ નામમ એગે નિખંતે, જે શિયાળ વૃત્તિથી અમુક લોકો દીક્ષા લઈને સાધનાના માર્ગો પર આવે છે, પણ શિયાલતાએ વિહરહી, એને તો હજી માયાકરણ હજી એનું વધી ગયું, કારણ કે યશ, પ્રતિષ્ઠા, જય જયકારની મહત્વાકાંક્ષા જાગી ગઈ. હવે એ બધું કરવા માટે પ્રદર્શન, જેવી રીતે કમઠ સંન્યાસી પ્રદર્શન કરે છે, અને જ્યારે એને કીધું કે આ તારું સંયમ, આ તારી તપશ્ચર્યા બરાબર નથી, કારણ કે અનુકંપાના ભાવ તારામાં આવ્યો નથી, ત્યારે એને એકદમ ખૂબ ગુસ્સો આવી ગયો. તો એ શું છે? શિયાલતાએ નામમ એગે નિખંતે, શિયાલતાએ વિહરહી. પાછું હજી વધારે ક્રોધ કરીને, હજી વધારે માયા કરીને,
વધારે અહંકાર કરીને કે મેં આટલા સારા કુટુંબમાં જન્મ લઈને આટલું સુંદર, આટલું ભવ્ય મકાન, ઘર, પરિવાર, સુખ, વૈભવ હોવા છતાં દીક્ષા લીધી છે અને એ જ અહંકારમાં રચાઈ પચાઈને આ જીવન યાત્રા પૂરા કરે છે. તો એ શું છે? સિયાલતાએ નામમ એગે નિખંતે, સિયાલતાએ વિહરઈ. શિયાળ વૃત્તિથી દીક્ષિત થઈને પાછા શિયાળ વૃત્તિથી જીવન પૂરું કરે છે. તો આવા આપણા 2 સૂત્ર થયા. ચોથું સૂત્ર, બીજું સૂત્ર પાછું એક વખત વાંચીને સંભળાવું તમને. સિંહત્તાતે નામમ એગે નિખંતે, સિંહત્તાતે વિહરઈ, સિંહત્તાતે નામમ એગે નિખંતે, સિયાલત્તાએ વિહરઈ, સિયાલત્તાએ નામમ એગે નિખંતે, સિંહત્તાએ વિહરઈ, સિયાલત્તાએ નામમ એગે નિખંતે, સિયાલત્તાએ વિહરઈ. તો એમાં 2 કોટીના લોકો, 2 પ્રકારના લોકો સારા છે. ઠીક છે, જેવું આતીત રહ્યું સારું નરસું જેવું છે, પણ હવે એ સારું જીવન સંયમપૂર્વક જીવે છે. તો સિયાલત્તાએ નામમ એગે નિખંતે, સિંહત્તાએ વિહરઈ. અને બીજું સિંહત્તાએ નામમ એગે નિખંતે, સિંહત્તાતે વિહરઈ. આ વધારે સર્વશ્રેષ્ઠ જીવન છે કે જે સિંહ વૃત્તિથી આવ્યા અને સિંહ વૃત્તિથી જીવે છે, વિચરણ કરે છે. હવે ધ્યાનમાં, હવે આગળ 25મી સૂક્તિ છે કે સયેનમ લાભેન તુસ્સઈ, પરસ્સ લાભે નો આશા એઈ, દોચા સુરસિચા. આ સંસારમાં સુખ કોને મળે? કોણ સુખનો અધિકારી છે? સુખ મળે છે, પણ સુખ લેતા આવડવું જોઈએ. અને સુખ લેતા પણ જેમ તેમ કરીને લઈ લીધું, પ્રાપ્ત થઈ ગયું, તો પણ એનું સુખ પ્રાપ્ત થયેલાનું સુખ અનુભવ કરતા પણ આવડવું જોઈએ. તો કહે છે કે સયેન લાભેનમ તુસ્સઈ, પોતાને જે લાભ મળ્યું છે, જે ઐશ્વર્ય, વૈભવ, જ્ઞાન, જે પણ કંઈ પોતાને મળ્યું છે, સયેન લાભેનમ તુસ્સઈ, પોતાના લાભ થયેલા ઉપલબ્ધિનાથી સંતુષ્ટ થાય છે. એ નથી આટલું કર્યું પણ કાંઈ નથી મળ્યું, આટલું ધર્મ ધ્યાન કર્યું પણ કાંઈ નથી થયું, આટલે જાપ કર્યું પણ કાંઈ નથી થયું, આટલા તપ કર્યું પણ શું મળ્યું? તો આવું રીતે નહીં. સયેન લાભેન તુસ્સઈ, પોતે જે કર્મ કરે છે, પોતે જે કર્મ કરેલાના ફળ પરિણામ આવે છે, એનું આનંદ માને છે, એનું સુખ માને છે, તો એ એક પ્રકારનો સારો વ્યક્તિ જીવન જીવે છે. એ દુઃખી નહીં થાય. ઠીક છે, જેટલું મળ્યું મને મારા કર્મથી મળ્યું ને, બસ મને આનંદ છે. સયેન લાભેનમ તુસ્સઈ, પોતાના લાભથી જે સંતુષ્ટ થાય છે, અને પરસ્ત લાભે નો આશા એ, બીજાને જે પ્રાપ્ત થયું છે એની જે અપેક્ષા કરતા નથી, એ સુખી હોય છે, એ સુખપૂર્વક જીવે છે. બીજાને પ્રાપ્ત થયું અને એને કેમ પ્રાપ્ત થયું? મને જોયું, મને મળવું જોતું હતું, એને કેમ મળ્યું? તો જે બીજાના લાભને પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખે છે, એ દુઃખી થાય છે. પણ બીજાના લાભની ઈચ્છા ન રાખે કે મહેનત કોઈ કરે અને લાભ મને મળે, કામ કોઈ કરે અને નામ મારું થાય, તો આવી ઈચ્છા કરવા વાળા વ્યક્તિને કોઈ દિવસ સુખ પ્રાપ્ત નહીં થાય. પણ બીજાને જે પ્રાપ્ત થાય છે, બીજા કર્મ સારા કર્યા, એને સારું પરિણામ મળ્યું, બીજાનું ઘર સારું છે, પરિવાર સારું છે, તો હું પ્રસન્ન થાઉં. મને દુઃખ કરવાની શું જરૂર છે? એને મહેનત કરી, એને પરિણામ આવ્યું, તો એમાં મને દુઃખી થવાની જરૂર નથી. તો બીજાને પ્રાપ્ત થયેલા લાભની જે ઈચ્છા રાખે છે કે એને કેમ મળ્યું, મને મળવું જોતું,
જે બીજાના પ્રાપ્ત કરેલા લાભની ઈચ્છા નથી રાખતા એ સુખપૂર્વક જીવી શકે છે. એને જેટલું મળ્યું છે એટલું એનાથી વધારે મને મળવું જોઈએ. અને એવી ભાવના જેના અંદરમાં નથી, એ જે મળ્યું છે એમાં સંતુષ્ટિ કરીને આરામથી જીવી શકે છે. પણ બીજાને પ્રાપ્ત થયેલો લાભ મળે અને મારાથી ઓછું એને મળે, મારાથી વિશેષ કેમ એના પાસે છે, આવા દુઃખ કરનાર વ્યક્તિ કોઈ દિવસ સુખી નહીં થાય. તો બે વાત છે કે પોતાના લાભમાં સંતુષ્ટ રહેવું અને બીજાના લાભની અપેક્ષા નહીં રાખવાની, બીજાના લાભની ઈચ્છા ન રાખે. એ બે પ્રકારના વ્યક્તિ સુખ અનુભવ કરી શકે છે. પણ પોતાના પ્રાપ્ત થયેલા લાભમાં સંતુષ્ટિ નથી અને બીજાના લાભથી શાંતિ નથી, બીજાના લાભની ઈચ્છા રાખે છે કે એને ન મળે ને મને મળે, આવા બે પ્રકારના વ્યક્તિ કોઈ દિવસ સુખ અનુભવ ન કરી શકે. દોચા સુસૈજા, આ બે પ્રકારના લોકો સુખને પ્રાપ્ત કરી શકે છે. સુસૈજા એ સુખપૂર્વક ઊંઘ લે છે, એને કોઈ તકલીફ નથી થતી. બીજાને ગમે તે મળે, ઠીક છે, બહુ સારું, આપણે નથી મળ્યું તો એ સુઈ ગયા આરામથી. સુસૈજા સુખપૂર્વક સુવે છે. દોચા બે પ્રકારના લોકો કયા? સયેનમ લાભેનમ તુસ્તયી પરસ લાભમ નો આશા એઈ, બીજાના લાભની જે અપેક્ષા નથી કરતા, ઈચ્છા નથી રાખતા. સયેન લાભેનમ તુસ્તયી, પોતાના લાભથી જેને સંતુષ્ટિ છે. આ બે પ્રકારના વ્યક્તિ દોચા, બે પ્રકારના વ્યક્તિ સુસૈજા સુખપૂર્વક આરામ કરે છે, એને સુખ શૈયા પ્રાપ્ત થઈ. સુક્તિ બરાબર સમજાઈ ગઈ? હરિતાબેન? હા યશાજી મહારાજ. હા, બધાને સમજાય ને બરાબર? હવે ચોથી લઉં છું. યશાજી મહારાજ, સંદીપ બોલું છું લંડન થી. મારે આપણે ઓલી 24મી સુક્તિનું પૂછવું હતું. સો એમાં આવે છે કે જે વ્યક્તિ સરળતાથી જીવન જીવે, જે સરળતાથી સંન્યાસ કરે, અને જે વ્યક્તિ કદાચ આપણે કહીએ કે કપટથી જીવન જીવે પણ પછી સરળતાથી સંન્યાસ કરે, એ બે વ્યક્તિ આગળ વધે છે આપણે આત્માના માર્ગ ઉપર. બરાબર ને? ના, જે કપટ કરે છે એ વ્યક્તિ આત્મમાર્ગ ઉપર આગળ નહીં વધી શકે. એ શિયાળ વૃત્તિના છે. જે છોડીને, શિયાળ વૃત્તિ છોડીને સિંહ વૃત્તિથી જે ચાલે છે એ શ્રેષ્ઠ છે. હા, બરાબર. ક્યાં પણ શિયાળ સાધના માર્ગ ઉપર આવ્યા ત્યારથી લઈને તો સાધનાનો માર્ગ ઉપર ચાલી રહ્યા છે ત્યાં સુધીમાં ક્યાંય શિયાળ વૃત્તિ નથી જોતી. સિંહ વૃત્તિથી આવે અને સિંહ વૃત્તિથી રહે, સિંહ વૃત્તિથી આવે અને સિંહ વૃત્તિથી રહે. કદાચ કોઈ સાધારણ વ્યક્તિ, કોઈ પેલા માયા કપટ કરેલું હશે, એવા વ્યક્તિ પણ જો આવી જાય, પણ આવ્યા પછી એ બધું છોડી દે અને સિંહ વૃત્તિથી રહે. ખ્યાલ આવી ગયો. એવા પણ વ્યક્તિ હતા, એટલા દુખિયારા હતા કે જે આત્મહત્યા કરવા જતા હતા, પણ આવી ગયા બહાર. એવા પ્રસિદ્ધ ચોર કે જેને અભય કુમાર પણ પકડી ન શક્યા, રાજા શ્રેણી પણ એના માટે કંઈ કરી ન શક્યા, આવા વ્યક્તિ પણ મહાવીરના પાસે આવ્યા અને દીક્ષા લીધીને સરખી રીતે જીવન જીવીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો. 6 મહિના સુધી રોજ 7 વ્યક્તિની હત્યા કરવા વાળો અને એટલો ક્રોધમાં આવિષ્ટ થયેલો વ્યક્તિ પણ મહાવીરના માર્ગ ઉપર આવ્યો અને મહાવીર કીધું મને દીક્ષા આપો, આપી દીધી દીક્ષા. પછી એટલા એનાથી રહ્યા કે એ બીજા કરેલા લોકોના અપમાનનો પ્રતિકાર કરી શકતા હતા. એ બીજાને ગમે તે કરીને ફેરવી શકતા હતા, માયા ન કરવાની કોઈ જરૂર નહોતી. એવા વ્યક્તિ પણ
આવીને જઈ રહ્યું અતીત અંધકારમાંથી આવીને પ્રકાશમાં. હવે આપણે લઈશું 26મી સૂક્તિ. ચત્તારી સમનો વાસગા, 4 પ્રકારના શ્રમણોપાસક છે. શ્રમણોપાસક એટલે ભગવાન મહાવીરના ગ્રસ્ત શિષ્ય. શ્રમણોપાસક, શ્રમણ એટલે દીક્ષા લીધી એ, અને શ્રમણના ઉપાસક એ શ્રમણોપાસક. શ્રાવક જેને કહીએ આપણે, શ્રાવક શ્રાવિકાઓ. 4 પ્રકારના શ્રાવક શ્રાવિકાઓ હોય છે. અદ્દાગ સમાને, પડાગ સમાને, ખાનુ સમાને, ખરકંઠ સમાને. અદ્દાગ સમાને, દર્પણની જેમ, અરીસાની જેમ સ્વભાવવાળા સાધુ હોય છે. દર્પણના સમાન સ્વચ્છ એકદમ, કે એમાં પ્રતિબિંબ દેખાય. અને ઘણી વખત તો જે વ્યક્તિ છે એના કરતા પણ એ અરીસામાં વધારે સુંદર લાગે. તો એવા દર્પણવાળા વ્યક્તિ, એવા સુંદર સ્વચ્છ દર્પણવાળા વ્યક્તિ આવા શ્રમણોપાસક હોય છે, કે સંસાર જે છે એનામાં ઝલકે છે. એ દર્પણ છે, પોતે અરીસો છે, અને આખું સંસાર દૃશ્ય છે એમાં ઝલકે છે. પણ દર્પણમાં સંસાર ઝલકે છે, પણ દર્પણને ચોટીને સંસાર રહેતો નથી. અરીસાના સામે આગ જલે તો શું આગના પ્રતિબિંબથી અરીસો ગરમ થાય? કે બરફના પ્રતિબિંબથી ઠંડો થઈ જાય? કે મીઠા મધુર અંગુરના ફળો એમાં દેખાય છે અરીસામાં, તો શું અરીસો મીઠું થઈ ગયું છે? કે ખાટા અંગુરથી ખાટો થઈ ગયો છે? એનો સંસારનો કોઈ પ્રભાવ જેના ઉપર પડતો નથી. એવા શ્રમણોપાસક દર્પણની જેમ શુદ્ધ હોય છે. પ્રતિબિંબ ઝલકે છે અને નીકળી જાય છે. દર્પણ ઉપર એનો કોઈ પ્રભાવ નથી પડતો. એક તો દર્પણની સમાન હોય છે. બીજા પડાગ સમાને, પડાગ એટલે ધ્વજા, ધ્વજાની જેમ હવા આ ચાલે એટલે ધ્વજા શું થાય છે? હવા ઉપર લહેરાય છે. એ સ્થિર નથી રહેતી, એ અસ્થિર છે ધ્વજા. તો એવા અસ્થિર શ્રદ્ધાવાળા, અસ્થિર હૃદયવાળા શ્રાવકો હોય છે. ખાનુ સમાને, એકદમ સ્થાનું, સ્થાનો એટલે લાકડાનો કે પથ્થરનો થાંભલો, એ થાંભલાની જેમ શ્રમણોપાસક હોય છે, કે કોઈ દિવસ એ વાંકા વળે નહીં. ગમે તેટલું એને શીખડાવો, ગમે તેટલું કરો, પણ એ પોતાની જાતની જીદ મૂકતા નથી, પોતાનો કોઈ આગ્રહ મૂકતા નથી, કોઈ સારે માર્ગે ચાલવાનો પ્રયાસ કરતા નથી. આટલું સુંદર સારું સમય મળ્યું છે છતાં પણ એ સ્વાધ્યાયમાં રસ લેતા નથી, કે સ્વાધ્યાયનું કોઈ કરતા નથી. બસ ચત્તારી સમનો વાસગા, 4 પ્રકારના શ્રમણોપાસક છે. એક અરીસાની જેમ, એક ધ્વજાની જેમ અસ્થિર છે. ત્યારે તો આ કરે, આ બહુ સારું, પછી કે ના આમાંથી કઈ મળતું નથી, ઓલી બાજુ સાહેબ. જેમ હવાનો ઝોખો, જે દિશામાં હવા વહેતી હોય છે એ દિશામાં એ ઉડે છે. પૂરબમાં પૂરબની તરફ, પશ્ચિમ હોય તો પશ્ચિમની તરફ. જેવી સંસારની હવા ચાલે એ હવાની સાથે એની આત્મા ઉડતી હોય છે. ખાનું સમાને, એકદમ સ્થિર મજબૂત, એટલું અહંકાર એનું થાંભલાની જેમ છે કે કોઈ દિવસ એમાં વિનમ્રતા ના આવે, કોઈ દિવસ કોઈને એના, અને આગ્રહ પોતાનો કે હું જે કહું છું એ સત્ય છે. આવો મિથ્યા આગ્રહ કે બીજા કઈ કહે છે આ દ્રષ્ટિથી આ બરાબર છે, અત્યારે દિવસ છે એટલે લાઈટ ન કરાય તો પણ ચાલે, ના લાઈટ જોઈએ એટલે જોઈએ ઘરમાં. તો આવા મિથ્યા આગ્રહી જે હોય છે એ સ્થાનોની જેમ હોય છે, થાંભલાની જેમ હોય છે. અને જો પહેલા બે જે છે એ એના મન અને સ્વભાવના છે, કે સ્વચ્છ હૃદય અને સ્થિર હૃદય. અને બીજું જે છે વિચાર, પકડ, આગ્રહ, થાંભલાની જેમ પોતાની વાતનો આગ્રહ રાખીને દ્રઢતા, મજબૂતીથી ઉભા રહેવું, જરા પણ
વાંકા ન વળે, નમ્રતા ન હોય, તીક્ષ્ણ કંટકની, થોડા પણ ફ્લેક્સિબલ ન હોય એ લોકો. અને ચોથા છે ખર કંટક સમાને, એની વાણી જે છે ખર એટલે તીક્ષ્ણ, કંટક, કંટક એટલે કાંટા, તીક્ષ્ણ કાંટાની જેમ. જેવી રીતે કાંટા એકદમ તીક્ષ્ણ હોય તો પગ પડ્યો એટલે તરત જ એમાં ઘૂસી જાય ને દુઃખ આપે, એવી રીતે જેની વાણી કટુ છે, તીક્ષ્ણ છે અને બીજાના હૃદયમાં એકદમ જઈને ધસી જાય એવી વાણી, એને દુઃખ આપે એવી વાણી, તીક્ષ્ણ કંટકની જેમ જેની વાણી છે, આવા શ્રાવકો હોય છે. તો 4 પ્રકારના હોય છે. એક દર્પણની જેમ, એક સંસાર એના જીવનમાં છલકે છે અને સંસાર પ્રત્યે એની કોઈ આસક્તિ નથી. એક ધ્વજાની જેમ અસ્થિર હૃદયવાળા છે અને થાંભલાની જેમ મિથ્યાગ્રહી છે અને કાંટાની જેમ, તીક્ષ્ણ કાંટાની જેમ જેની વાણી કટુ છે, ચૂભી જાય એવી. તો આ 4 પ્રકારમાં શ્રેષ્ઠ છે કે દર્પણની સમાન, અદાગ સમાને, જે સ્વચ્છ નિર્મલ હોય છે એ શ્રાવકો શ્રેષ્ઠ છે. અભિધાનમાં હજી એક કરી લઈએ આપણે. અનુકૂળતા છે તમને? હા હા, કરી લઈએ. અચ્છા. અપ્પનો નામમ એગે પત્યમ કરેઈ. અપ્પનો નામમ એગે, નામમ એગે એટલે અમુક પ્રકારના એવા લોકો હોય છે, એક પ્રકારના, એક કોટી, એક શ્રેણી, એક વિભાગ, આ એક પ્રકારના લોકો હોય છે. અપ્પનો જે શું છે? અપ્પનો નામમ એગે પત્યમ, પોતાનું જ ભલું ઈચ્છે છે. પત્યમ એટલે ભલું. અપ્પનો ખાલી પોતાનું જ ભલું ચાવે છે. કરે, પત્યમ કરે, પોતા માટે સારું કરે, પોતા માટે ભલું ઈચ્છે, પોતા માટે સારી મળવાની ઈચ્છા રાખે. નો પરસ, બીજાના માટે નહીં. ખાલી મારું સ્વાર્થ મને ખબર પડે, મારા માટે શું જોઈએ એટલું જ મને ખબર, મારું સારું થવું જોઈએ, બીજા માટે નહીં. નો પરસ, બીજા માટે નહીં. અપ્પનો નામમ એગે પત્યમ કરેઈ, પોતાના માટે જ સારું કરે, ભલું કરે, પોતાનું સ્વાર્થ પૂરું કરે એવા વ્યક્તિ હોય છે કે જે પોતાનું જ ખાલી સારું ઈચ્છે છે. અપ્પનો પત્યમ કરેઈ, એક અમુક વ્યક્તિ હોય છે કે જે પોતાનું જ ભલું કરે છે. નો પરસ, બીજા માટે કઈ કરવું હોય તો ચોખ્ખી ના પાડી દે. પરસ નામમ એગે પત્યમ કરેઈ, નો અપ્પનો, પોતાની તરફ જુએ નહીં, પોતાનું સારું નરસું વિચારે નહીં. નો અપ્પનો, પોતાનું કઈ નથી. પરસ નામમ એગે પત્યમ કરેઈ, બીજાનું સારું કરે છે. એટલે પોતા તરફ ન જોયા વગર, પોતાનું ન વિચાર્યા વગર બધું બીજા માટે કરે છે એવા લોકો હોય છે. એક વ્યક્તિ પોતાનું કરે છે, બીજાનું નથી કરતા. બીજું એવું છે, પોતાનું નથી કરતા, બીજાનું કરે છે. હવે ત્રીજું, એગે અપ્પનો પત્યમ કરેઈ પરસ્સવી, એક પોતાનું પણ ભલું કરે છે અને બીજાનું પણ ભલું કરે છે. એગે નો અપ્પનો પત્યમ કરેઈ, નો પરસ, એક વ્યક્તિ પોતાનું પણ ભલું નથી કરતા અને બીજાનું પણ ભલું નથી કરતા. અભિધાનમાં 4 પ્રકારના વ્યક્તિ છે. આ શું છે? ભલું, સારું કરવું અને સારું ન કરવું, આ 2 વાતો છે. અને પોતાનું અને બીજાનું, આ બે જણા છે. એના ઉપરથી એને શું કર્યું કે વિભાગ કર્યા કે એક વ્યક્તિ પોતાનું સારું ઈચ્છે છે, બીજાનું નહીં. એક વ્યક્તિ, અમુક એવા વ્યક્તિ હોય છે કે જે પોતાનું પણ સારું ઈચ્છે છે, બીજાનું પણ સારું ઈચ્છે છે. અમુક લોકો એવા હોય છે કે જે પોતાનું ભલું ઈચ્છે છે અને બીજાનું પણ ભલું ઈચ્છે છે, બીજા માટે પણ સારું કરે છે. એક એવા વ્યક્તિ હોય છે કે જે પોતાનું પણ સારું ન કરે અને બીજાનું પણ ન કરે. એ 4 પ્રકારના વ્યક્તિ છે. તો આ 4 પ્રકારના વ્યક્તિ યશાજી મહારાજ માંથી સૌથી
શ્રેષ્ઠ કોણ? સૌથી શ્રેષ્ઠ ઈ છે, જો હવે થોડું એમાં વિચારનો ભેદ પડી જશે. એવું પણ છે કે સૌથી સારું ઈ છે કે જે પોતાનું ન જુએ અને બીજાનું જ જુએ, કદાચ એને કહી શકે, પણ પોતાનું પણ સારું કરે અને બીજાનું પણ સારું કરે, એ સૌથી થેન્ક યુ. કે પોતાનું પણ નુકસાન ન થવા દે અને બીજાનું પણ ન થવા દે. અને પોતાનું નુકસાન થાય તો થાય, કઈ વાંધો નહીં, બીજાનું સારું કરી દે, બીજાનું ન થવું જોઈએ. એવા પરમાર્થી પણ કોઈ છે, એ પણ એવા થવું પણ સહેલું નથી. એટલે એ છે એગે અપનો પત્યમ કરે ઈ પરસવી, આ શ્રેષ્ઠ છે. અપનો નાગમમ એગે પત્યમ કરે ઈ નો અપનો, આ પણ શ્રેષ્ઠ છે. અપનો નામમ એગે પત્યમ કરે ઈ નો પરસ, પોતાનું તો ભલું કરે છે પણ બીજાનું નથી કરતો, તો ચલો ભાઈ કઈ વાંધો નહીં, પોતાનું તો કરે. આ ત્રીજા કોટીના. અને સૌથી ખરાબમાં ખરાબ, એગે નો અપનો પત્યમ કરે ઈ નો પરસ, પોતાનું પણ નથી કરતા અને બીજાનું પણ નથી કરતા. પોતાનું પણ ધ્યાન નહીં રાખે, બીજાનું પણ ધ્યાન નહીં રાખે. એક પોતાનું તો કરી લે, ચલો એની ચિંતા નથી આપણને, તો અમુક અંશમાં એ પણ સારું છે કે એની ચિંતા આપણે ન કરવી પડે, એ પોતાનું કરી લે, ભલે ને બીજાનું ન કરે. એ એક લે, પણ પોતાની નહીં કરે અને બીજાનું જ કરતા હોય છે. તો આ તો બધાને શ્રેષ્ઠ છે, અને એના કરતા પણ પોતાનું પણ કરે અને બીજાનું પણ કરે. એટલે જૈન ધર્મ જે છે એ આત્મમંગલ સાથે જનમંગલનું ધર્મ છે, કે તમે તમારું પણ મંગલ કરો અને બીજાનું પણ કરો. એમ નહીં કે મને મારા આત્માથી મતલબ, બીજા સાથે મને કાંઈ લાગે વળગે નહીં. તો આ ત્રીજા કોટીના લોકો છે. બીજા કોટી મને નથી જોતું મારું, બીજાનું થાય છે ને એને કરવા દો, એને લેવા દો, મારે નથી જોતું. એવા નિસ્વાર્થ લોકો પણ બહુ ઓછા મળે છે. પણ ચાલો આપણે, હું પણ જમું છું, તમે પણ જમો, આપણે સાથે મળીને બનીએ. સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. ભલું થાય અને બધાનું ભલું કરવાની ઈચ્છા હોય એટલે પોતાનું તો થઈ જાય, બધામાં પોતે આવી ગયા. આગળ એક સુક્તિ હજી કરી લઈએ. તમે નામમ એગે જોઈ, જોઈ નામમ એગે તમે. ક્યારે ક્યારે એવી પરિસ્થિતિ થાય છે કે અંધકાર હોય છે અને એ અંધકારમાં પ્રકાશ દેખાય છે. કઈ સારું થશે એવું લાગતું નથી, પણ સારું થઈ જાય છે. અને ક્યારેક ક્યારેક એવું થાય છે કે બધું સારું છે, આ સારું છે, ઓલું સારું છે, બધું સારું 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 છે, અને અચાનક અંધારો આવી જાય છે. તો આ બે પ્રકારની સ્થિતિ છે કે અંધકાર જ છે, કોઈ આશા નથી કે ક્યાંથી પ્રકાશ મળશે, કોઈ પ્રયત્ન નથી, કઈ માર્ગ મળતું નથી. જ્યારે કલ્પના કરો અત્યારે કોરોનાના છે, આટલા લાખો લોકો આનાથી પીડિત છે, હજારો લોકો મૃત્યુ પામ્યા છે, અને હજારો લોકો આ બીમારી ઉપર કંટ્રોલ કરવાની શોધ કરે છે. લાખો અરબો ખરબો રૂપિયા એના પાછળ લગાડે છે, બધું છે. એટલે આટલું, અને છતાંય ખબર નથી શું થશે, ખબર નથી કદાચ દવા મળી જશે, ખબર નથી પાછું આ દવા, આ બીમારી મટીને પાછી પેદા થશે. અત્યારે તો મનુષ્યમાં છે, કાલે હવામાં આવી જાય, પાણીમાં આવી જાય, વનસ્પતિમાં આવી જાય, શાકભાજીમાં આવી જાય, કઈ ખબર નથી. આટલા અંધારામાં એવી પ્રભુની કૃપા થાય અને એવું થાય કે પ્રકાશ આવી જાય ક્યાંથી, તો એ પણ
બહુ બહુ મોટી વાત છે. અને એવી જ મોટી વાત છે કે અનાદિકાળથી મિથ્યાત્વમાં રખડ્યા કરતા 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 જીવ અચાનક એવું થઈ જાય છે કે 69 કોડાકોડી સાગરોપમની સ્થિતિ મોહનીય કર્મની ઉપશમ થાય છે. અને કરતા 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 દુઃખમાંથી નીકળતા નીકળતા નીકળતા, જેવી રીતે પાણીમાં એક પથ્થર પડ્યું છે અને પાણી સાથે એ બરાબર ધક્કા ખાઈ ખાઈને નીચે આવે છે અને આવતી વખતે ઘસાઈ જાય છે અને ઘસી ઘસીને એને એક આકાર મળી જાય છે. ગોળ થાય છે, સ્મૂથ થાય છે, એવું આકાર થઈ જાય છે. તો એના માટે એને પોતે કઈ પ્રયત્ન નથી કર્યો, પણ અનાદિકાળથી પાણીમાં રખડ્યા 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 કરતા 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 ઘસાઈ ઘસાઈને પાણી સાથે એ થઈને એક આકાર એને મળી ગયો. તો એવું થાય છે. અને એક એવું થાય છે કે અચાનક એવું આવે છે એ દિવસ કે ત્યારે મોહને કર્મનો, મિથ્યાત્વનો એક થઈ જાય અને એમાંથી સમ્યક્ત્વની જ્યોતિ એટલે અપૂર્વકરણ, પહેલા કોઈ દિવસ નથી થયા એવા ભાવ થાય છે. પહેલા કોઈ દિવસ આટલી શુદ્ધિ નથી થઈ એવી શુદ્ધિ થાય છે અચાનક. અને એક એવો સમય થોડા સમયનો આવે છે કે ત્યારે મોહન્ય કર્મનો કોઈ ઉદય નથી, ઉદયાભાવી ક્ષય છે અને બધા કર્મો, ઘાતી કર્મ બેસી ગયા છે, ઉપશમ થઈ ગયેલો છે. અને આવી જ્યારે નિર્મલ અવસ્થા આવે છે અને અંતર્મુહૂર્તની ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. પછી એકદમ પાણી શુદ્ધ થઈ જાય અથવા પાણી પાછું ડોળાઈ જાય, એ અલગ વાત. પણ એ સમયમાં જે છે આ અપૂર્વકરણ, કોઈ દિવસ આવી શુદ્ધતા, કોઈ દિવસ એવી પવિત્રતાના અનુભવ નથી થઈ, એવી જે અનુભવ થાય છે એ પરમ વિશુદ્ધિની અવસ્થા એવું થાય છે. ક્યારેક એવું થાય છે કે જેવી રીતે 11મા ગુણસ્થાનમાં 10મા ગુણસ્થાનમાં શપક શ્રેણી અને ઉપશમ શ્રેણી કરે છે. શપક શ્રેણી 10માંથી સીધા 11મા ગુણસ્થાનમાં ન જઈને 12માં જાય છે અને ત્યાંથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને 13મા ગુણસ્થાનમાં જાય છે. 12માના લાસ્ટમાં અને 13મીના શરૂઆતમાં કેવળ જ્ઞાન થાય છે. અને જે ઉપશમ શ્રેણી કરે છે એટલે કર્મ જે બેસી ગયા હતા, પાણીમાં ગંદુ જે પાણી મન હતું એ બધું નીચે બેસી ગયું, ઉપર શુદ્ધ પાણી આવી ગયું અને અચાનક ડોળાઈ ગયું. ડોળાઈ ગયું એટલે 12માંથી પડીને 6ઠામાં, 5માં, 4થામાં અને ત્યાં ન અટકે તો સીધું પહેલું ગુણસ્થાનમાં જાય. તો ક્યારે પ્રકાશમાં એકદમ અંધારો આવી જાય અને ક્યારે અંધારામાં એકદમ પ્રકાશ આવી જાય. તો તમે નામમ એગે જોઈ, ક્યારે ક્યારે અંધકારમાં જ્યોતિ પ્રગટ થાય છે, જલી ઉઠે છે. અને જોઈ નામમ એગે તમે, ક્યારે ક્યારે પ્રકાશથી અંજાઈ જાય છે, એવી સ્થિતિમાં અચાનક અંધારું થઈ જાય. યશાજી મહારાજ, હેલો, આપણે કહ્યું ઈશ્વરની કૃપાથી, તો આમાં ઘણી ફેરે આપણે ખૂબ મહેનત કરીએ કે આપણે આત્માને શુદ્ધિ કરવાની ઘણી બધી આપણે પ્રયત્ન કરતા હોય અને તમે કહ્યું કે તો પણ ઉપશમ થાય અને એકદમ ચોખ્ખું હોય અને પછી પાછું ઓલું આવરણ આવી જાય. પણ ત્યારે ઈશ્વરની કૃપા કામ કરે કે ના કરે? એવું છે કે આપણે વિનમ્ર ભાવે ઈશ્વરની કૃપા કહીએ છીએ, પણ આપણા પુરુષાર્થમાં પ્રમાદ આવી જાય આપણે પાછું ડોળાઈ જઈએ છીએ અને ઉત્સાહ ઓછું થઈ જાય, પુરુષાર્થ ઓછું થઈ જાય, અંતસ્ફૂર્ણા શુદ્ધિ ઓછી થઈ જાય તો એ પાછું આવી જાય છે. અને એ જ્યારે શુદ્ધ થાય પાછો એવો ઉત્સાહ, પાછો એવો આનંદ અને એ આગળ વધે. અને ખરેખર આપણે જેટલું કરીએ ને એટલું આનંદ માનવું જોઈએ, પ્રસન્નતા અનુભવવી જોઈએ. જે કરીએ છીએ એની પ્રસન્નતા પણ જે કરે છે એ ભાવને સ્થિર રાખે છે. જો પ્રસન્નતા અનુભવ ન કરીએ તો પછી એ ભાવ સ્થિર ન રહે.
આપણે ઘણી વાર તમે વાર્તા સાંભળી હશે કે શાલીભદ્રની. શાલીભદ્ર એકદમ ગરીબ વિધવા માનો દીકરો, એના ઘરમાં ખાવા પીવાનું કાંઈ નથી. એ બીજાના જાનવરોને લઈને જંગલમાં જતો હતો અને ત્યાં એક સાધુને જોતો હતો અને ખૂબ ગમતું હતું એના પાસે, પણ એ ધ્યાનમાં હતા. પછી 1 મહિના સુધી તપશ્ચર્યા કર્યા પછી અને સંયોગથી એ દિવસ કંઈક પર્વ એટલે ઉત્સવ હતો, અને ઉત્સવ એવો કે ત્યારે ઘર ઘરમાં ખીર બને. તો આખા ગામમાં ખીર બની અને એને જોયું કે મારી સાથે રમનારો બાળકો, જેના જાનવર હું લઈને જાઉં છું, એ બાળકો બધા ખીર ખાય છે. એ ઘરે આવીને રડવા લાગે. એની માને કે બધા છોકરાઓ ખીર ખાય છે, તું મને ખીર આપ. હવે માં પણ છોકરાનું આટલું બધું કોઈ દિવસ એને માંગ્યું નથી, આજે ખીર માંગે છે, પણ એના પાસે ખીર આપવાના કોઈ સાધન નથી. એ ખૂબ રડે છે. તો એ કામ પર જતી નથી. તો જ્યારે કામ પર ન જાય એટલે બધી શેઠાણીઓ એને ગોતવા માંડે કે ભાઈ કેમ નથી આવી તું. પછી એ કીધું કે શું કરું, મારું બાળક બહુ રડે છે. એ કેમ રડે છે? કે ખીર માંગે છે, પણ મારા પાસે કાંઈ નથી, દૂધ નથી, સાકર નથી, હું કેવી રીતે એને ખીર બનાવીને આપું? કે કંઈ વાંધો નહીં, તું રડ નહીં. કે તો એમ કર, જલ્દી આવ, હું તને દૂધ આપું છું, કોઈ કે સાકર આપું છું, કોઈ કેમ કે આ ઇલાયચી આપું છું, આ આપું છું, ચાવલ આપું છું, અને તું ખીર કરીને છોકરાને ખવડાવી દે, આવી જા જલ્દી કામે. એટલે બિચારી ઉદાર સારી બધા એને સાધન આપ્યા, એને ખીર બનાવી. અને ખીર બનાવીને પેલા શાલીભદ્રને કીધું કે બેટા તું બેસ, આ બહુ ગરમ છે, હું થાળીમાં થોડી ઠંડી થવા માટે મૂકું છું, અને ઠંડી થાય એટલે તું ખાઈ લેજો, હું કામે જાઉં છું, મને બહુ મોડું થઈ ગયું છે. અને એ જાય છે. ઓલા જે સાધુ, જે 1 મહિનાના તપસ્વી છે, એ ત્યાંથી પસાર થાય છે. તો એ જુએ છે કે અરે એ સાધુ છે જેને હું રોજ જોઉં છું, અને આજે એ લાગે છે કે કંઈક ખાશે, પાણી ગોચરી માટે જાય છે. એ તોડીને એને લઈ આવે, પકડે કે ચાલો મારા ઘરે, આજે મારા ઘરનું તમારે ખાવાનું છે. તો એને ખબર હતી કે આ તો ગરીબ છોકરો દેખાય છે, અને કેવી રીતે હું પછી તો પણ હાથ પકડીને લઈ આવ્યો. તો ઘરમાં આવે તો ઘર જોઈને સમજ પડી ગઈ કે એના ઘરમાં તો કંઈ નથી. પછી એને ના પાડી કે બેટા તું જમી લે, તું ખાઈ લે, હું આવું છું પાછું બીજા ઘરે જઈને. તો એ જવા માટે તો એને ના પાડી કે ના, તમારે લેવું જ પડશે. હવે એક બાળક માટે બનેલી થોડી ખીર હતી, રડી રડીને એને લીધી હતી. સંતને કેવી રીતે લેવાનું મન થાય, એને ખૂબ ના પાડી. પણ એમ ન માન્યું કે જો આમાં છે ને હું આંગળી નાખીને આમ અડધું ભાગ કરે, કે જો આ આંગળીથી લાઈન થઈ ગઈ છે ને, તો આટલું તમારું અને આટલું મારું, આપણે અડધું અડધું લેશું. કે ઠીક છે બેટા, તારું ઘણું મન છે તો થોડું કાપ. તો એના પાત્રમાં ઓરાવા ગયો એટલે બધું જ તરત ને તરત ખૂબ ઉત્સાહ, ખૂબ ખુશ હતો, અને બધું ઓરાવી દીધું. એને કેટલું ના પાડી તો પણ એને ન માન્યા, એટલે સંત લઈને વયા ગયા. એની માં પાછી એને જોવા આવી કે છોકરાએ ખાધી કે નથી ખાધી, સૂઈ ગયો કે શું થયું. એને જોવા આવી તો જોયું કે આ તો ખીર ચાટીને ખાય છે થાળીમાં. એને કીધું, એની માં પૂછ્યું કે ખાધું બેટા? કે હા મેં ખાધું, મને બહુ ભાવ્યું, બહુ પ્રસન્ન છું, બહુ ખુશ છું. અને એને અંદરની ખુશી શું હતી કે હા, આના 1 મહિનાથી જેને કંઈ ખાધું નથી, પીધું નથી, અને કેટલું મને એના પાસે ગમતું હતું બેસવાનું, અને એને મેં આપ્યું. એની ખુશી એટલી બધી હતી કે એને ખાલી જ થાળીમાં જે ચોટેલી ખીર હતી એ ખાઈને તૃપ્તિ કરી, એનું પણ એક આનંદ માન્યો. તો એટલા અહોભાવ આપ્યા પછી પણ જે છે એ પરિણામોની શુદ્ધિ છે, કે જેના કારણથી એને ખીર ઓરાવીને આટલો વૈભવ પ્રાપ્ત થયો. એટલે થોડા કાર્યમાં પણ કેટલું મોટું લાભ થયું. અને ઘણા લોકોને દેખાડવા માટે, પ્રદર્શન માટે, કોઈના દયામાં બિચારા બાપડા પાસે કાંઈ નથી, આવ્યું છે આપણા બારને તો આપી દો ને, એમ કરીને એનાથી પણ વધારે સારી વસ્તુ, એને પણ એનાથી વધારે સારું કંઈ કેટલી વખત લોકો આપ્યું હશે, પણ પછીની જે શુદ્ધિ છે, પછીની જે પ્રસન્નતા છે, એ ન હોય તો ન થાય. અને આપણી વાત છે એવું નથી. હવે ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી એને સાધના કરી. આ જ્યારે દીક્ષા લીધી, છઠ્ઠો પુનઃસ્થાન, જ્યારે દીક્ષા લે છે ત્યારે
એટલા પુરુષાર્થના ભાવ, એટલા વિશુદ્ધિના ભાવ હોય છે કે પહેલા દીક્ષા લીધી ત્યારે 7મા ગુણસ્થાનમાં હોય છે અને પછી 6ઠ્ઠામાં આવે છે. સીધા 5મામાંથી 6ઠ્ઠામાં નથી જતા, 4થામાંથી સીધા 7મામાં જઈને પછી 6ઠ્ઠામાં આવે, સીધું 6ઠ્ઠામાં નથી જતા. તો 7મા ગુણસ્થાને અપ્રમત્ત અવસ્થામાં ગયા પછી પાછું પ્રમાદ આવ્યું એટલે 6ઠ્ઠામાં આવી ગયા, 5મામાં આવી ગયા. તો આવી રીતે 12.5 વર્ષ લાગ્યા એમને. જો એ 7મા ગુણસ્થાનમાં અંતર્મૂર્ત રહી ગયા હોત તો સીધું ત્યાંથી નીકળીને 8મું 9મું કરીને 10માં જાત, ત્યાંથી ક્ષપક શ્રેણી કરીને અંતર્મૂર્તમાં 13મા ગુણસ્થાનમાં મોક્ષ પ્રાપ્ત, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી લે. આ આટલું 7મા પછી તો આટલું ટૂંક સમય એને જોઈએ. અને આ 12.5 વર્ષ સુધી એનો મતલબ શું થયું કે સાધના કરતા કરતા ત્યારે પ્રમાદ આવી ગયું, 5મા 6ઠ્ઠામાં આવ્યા, પાછું પુરુષાર્થ કર્યું, પ્રમાદ વયું ગયું અને 7મામાં આવ્યા, 7મામાંથી 5મા 6ઠ્ઠામાં આવ્યા. જેવી રીતે ઘડીનો પેન્ડુલમ એક બાજુથી બીજી જગ્યા જાય છે, બીજી જગ્યાથી પહેલા જગ્યા ઉપર આવે છે, આમ ફર્યા કરે છે. આમ આપણે હિંચકો નાખીએ ને તો કેવી રીતે આગળ જાય પછી પાછું પાછળ આવે. તો એવી રીતે સાધનામાં પુરુષાર્થ, વિશુદ્ધિ અને અપ્રમત્ત અવસ્થા જે છે એ બરાબર થોડીક આગળ જાય છે, પાછું આવે છે, આગળ જાય છે, પાછું આવે છે, આગળ જાય છે, પાછું. આ તો લાંબા સમય સુધી ચાલે છે. પણ જ્યારે એનો પણ આરો આવે તો બહુ થોડો સમય જોઈએ કે કેવળ જ્ઞાન થઈ જશે. તો આપણે પુરુષાર્થ એમાં કેમ નથી થતું, બરાબર છે, લાગે છે, પણ એનું દુઃખ માનવા જેવું નથી. આપણે કરતા રહીશું, નિશ્ચિત એક દિવસ આ શુભ પરિણામો આવશે, આવશે ને આવશે. કારણ કે આવશે આ શાશ્વતી જ એમાં છે કે આપણે કરી રહ્યા છે, આપણો ઉત્સાહ છે સાધ્ય કરવાનો, આપણો પુરુષાર્થ છે. ને આ પુરુષાર્થ સૂચવે છે કે આપણે આગળ આવી ગયા છે. હવે હજી થોડું એક જ એવી છલાંગ લગાવી છે કે બસ ઓલા કિનારે જવાનું છે. તો એ જ્યારે થોડી તાકાત, થોડો ઉત્સાહ, થોડી એવી આનંદની અનુભૂતિ એ લઈ જશે. થેન્ક યુ યશાજી મહારાજ, બહુ સરસ સમજાયું તમે. જે છે એમાં દુઃખ નહીં માનવાનું, નિરાશ નહીં થવાનું, જે છે એ બહુ સારું છે, હજી સારું. હજી કોઈને કઈ પૂછવું છે? કેટલા કિતને બજે? હજી આગળનું કરવું છે કે હજી કોઈને પૂછવું છે? યશાજી મહારાજ, હા રાજુ બોલું છું. તમે ઓલું ધજાનું કીધું તું, એ પાછું ક્યારેક સમજાવશો? હા હા, એને હવાની ઝોકાની સાથે ધ્વજા કઈ દિશામાં લહેરાય છે એ ધ્વજાનો પોતાનો નિર્ણય નથી. હવા જે દિશામાં એને લઈ જાય છે, પૂરબથી પશ્ચિમ તરફ હવા હશે તો એ દિશામાં ધ્વજા જાય છે, પશ્ચિમથી પૂરબમાં હશે તો એ બાજુમાં, ઉત્તર દક્ષિણમાં. એટલે એનો કોઈ સ્થિરતા નથી કે કઈ દિશામાં ઈ રહેશે, કઈ દિશામાં ઈ જશે, એનું કોઈ સ્થિરતા. તો એવી રીતે અસ્થિર જે હોય છે, જેની શ્રદ્ધા અસ્થિર છે, વિચારો અસ્થિર છે, જે નિર્ણય ન કરી શકે, કોઈ પણ રાઈટ ડિસિઝન ન લઈ શકે, એવી સ્થિતિ જે છે એ ધ્વજાની સ્થિતિ છે. ઓકે, હા, ઓકે, થેન્ક યુ. તમારા બધા માટે આચાર્યજી બહુ 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 જ યાદ કરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને આટલા સરસ શુદ્ધ ભાવમાં પણ રહીને આપણે કેવી સાધના કરી રહ્યા છીએ, ખૂબ જ એક સૌભાગ્યની વાત છે, બહુ સૌભાગ્યની વાત છે કે ચારે તરફ અંધારું છે અને એ અંધારામાં એક જ્યોતિ જલે છે આપણા અંતર્હૃદયમાં, સદભાવનાની, સ્વાધ્યાયની અને વિશુદ્ધિની.
યશાજી મહારાજ તમારા ખૂબ ખૂબ આભાર. અમને આજે ઓપોર્ચ્યુનિટી મળી છે તમારી સાથે આ બધું જાણવાનું ને સમજવાનું.